અને કોઈ યારે બોલવાનું નહીં, જય શ્રી કૃષ્ણ ભગવત મને. તો એકવાર મારા કાઇનેટિક પાસે ઊભા રહ્યા. મને કે અહીંયા આવ બટા, કાઠિયાવાડના હતા. તું ગાય છે ને મને બહુ ગમે છે, 11 હું ઊભી રહી જાઉં છું. મેં તો મને બીજું કાંઈ નથી આવડતું. મને કે સાંભળ, તારા ઘરે જલ્દી ઠાકોરજીને પધરાવવા હોય ને તો રોજ હરિરાયજીની નિત્ય લીલા ગાવાની. એમાં જો મંગળાનુંય છે, શ્રૃંગારનુંય છે, રાજભોગનુંય છે, ઉત્થાપનનુંય છે, સંધ્યા આરતી છે અને શેનનુંય છે. ત્યારે મને જરાય નહોતું ગમ્યું. શું કામ? હવે ભાઈ મોડું થાય છે, 7:30 વાગ્યા, ચાવી મારી પાસે છે, બધા બહાર ઊભા હશે. પણ એ બાએ જે કીધું ને પછી 2-4 દી પછી રાજકોટથી ને 8 વૈષ્ણવ આવ્યા. એ કે ઇન્દુ અમારે ઝારીજી ભરવા નરોડા જવું છે એટલે ઉપવાસ કરીને આવ્યા છીએ. હવે તારા ઘરે ઠાકોરજી નથી એટલે અમે પાણી ન પીએ. પછી જમવાની તો વાત જ નહીં ને. સવારે 8 વૈષ્ણવ નાયા, તૈયાર થયા. ચૈણામાં તે અમારા ઘરનું નહોતું લીધું. સૌરાષ્ટ્રમાં મેળ બહુ, ચૈણામાં તે એમનું લીધું. હવે પહેલાં તમને ખબર હોય ને તો 70 નંબરની બસ અંકોરથી સીધી નરોડા, રન્ના પાર્કથી નહીં, અંકોરથી. હા, અને અમે તો એક રૂમમાં ભાડે, પણ બધાય 8 જણાએ રાતના હાકડ મુકડ હોઈએ રહ્યા. હવે લાઈનમાં ઊભું રહેવાનું. મને કે બેબી અમે છે ને અહીં ચોકડીમાં નાહી લેશું. નાહી લીધું બધાએ. હવે મને કે તું અમને એવી રીતે મૂકી જા ને કે અમને મને કે તાર રજા લેવી હોય તો લઈ લે. મેં કીધું ના. પછી છોકરાઓ હાજા માંદા થઈને રજા લઈને પગાર કપાઈ અમને પોહાય એવું નહોતું. એટલે હું એમને અહીંયા અંકુર મૂકવા આવી 70 નંબરમાં. ત્યારે પાછા મંજુબાએ મને કીધું, મને કે બટા હરિરાયજી કૃત નિત્ય લીલા રોજ કર ને તાર ઘર ઠાકોરજી આવે. અને ખરેખર રોજ જે હરિરાયજી કૃત નિત્ય લીલા કરવા માંડી, ઠાકોરજી કસુંબા 6 અષાઢ મહિનામાં આવ્યા અને એવા મકાનમાંથી સરસ મજાના બંગલામાં ધનતેરસ આવી ગયા. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. અને કારતક મહિનામાં નોકરી છોડી દીધી. આવા ભગવદીઓની વાણી ઘણીવાર જો આપણી શ્રદ્ધા હોય તો સાચી પડે છે. હવે વાત આપણે યશોદામાની કરતા હતા, જગાવાની કરતા હતા, તો ગોપીઓએ જોયું કે ઠાકોરજી આજે આટલી કટોરીથી રાજી નથી. એટલે એક ગોપી સયાની હતી. સયાની એટલે બહુ હોશિયાર, પણ દેખાય ભોળી ભોળી. એણે ઈશારો કર્યો. એ કે હાલ આપણા ઘરે. મારા ઘરે 9 લાખ ગાયો નથી હો ગોપાલ. મારા ઘરે 2, 4, 5, 6 છે ને, એ બધાયનું દૂધ તારું, બધુંય માખણ તારું, બધું ગોરસ તારું, પણ મારા ઘરે હાલ. યશોદામાં જોઈ ગયા કે જો આ એકવાર ગયો તો હાંજ સુધી પાછો આવશે નહીં. માએ વાલ કર્યું, ગોદમાં લીધા. માએ શું કર્યું, ત્યાં ઝારીજી પડ્યા હતા ને એનાથી જ મુખ પ્રક્ષાલન કરી દીધું કે લે આ દૂધ પી લે. ઠાકોરજી કે હવે માને ના પડાય ને એને ગોપીઓને ઘરે મારે જવું જ છે. કારણ કે આના દ્વારા ગોપીઓ કીધું સર્વસ્વ તારું. જેટલી ગાયો છે બધાનું દૂધ, દહીં, માખણ બધુંય તારું. માએ પરાણે દૂધ નહીં પાયું. ગોપીઓ કે હવે અમારું શું? ઠાકોરજી કે શાંતિ રાખ, આવો છો. કૂદકો માર્યો. माँ आज मैं घर पे स्नान नहीं करूँगा, यमुना जी में जाऊँगा.
યમુનાજી જેવું સાંભળ્યું ને તો પ્રસન્ન થઈ ગયા કે રોજ હું જે ઘાટ ઉપર કેસર ઘોળી રાખું છું ત્યાં લાલા પધારતા નથી. આજે મેં આખા યમુનાજીમાં કેસર ઘોળી રાખ્યું છે કે ઠકરાણી ઘાટ કે ગોવિંદ ઘાટ કે યશોદા ઘાટ કે બ્રહ્માંડ ઘાટ કે વલ્લભ ઘાટ કે ચિંતાહરણ ઘાટ, જ્યાં પધારે ત્યાં મારા પ્રભુને યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું. નામ યમુનાજીમાં સ્નાન કરવાનું દઈને ગયા ક્યાં? ગોપીના ઘરમાં. તો બે લીલા સમાંતર ચાલે છે. વાત સટ તીલાની કરવી છે. સટ એટલે 6. હવે આના ઘણા બધા ભાગ. 6 જાતની સામગ્રી ઘણાય ધરે. ઘણાય મને એવું કે પ્રાચીન વૈષ્ણવો કે અમે સ્નાન કરાવીએ ને તો એમાંય તલ પધરાવીએ, ઉબટનો કરીએ ને એમાંય તલ પધરાવીએ, પછી તલ સાંકળી કરીએ, પછી તલને ગોળે ધરાવીએ, પછી તલનું કચોરેયું કરીએ અને તલનું શાક કરીએ. મેં કીધું શું ફરીવાર કહો, આપણે કાંઈ તલનું શાક તમે લોકોએ કોઈ દી જોયું છે? અમે નથી જોયું. મને કે એમાં એવું ન હોય બટા. હવે માનો કે બટાકાનું કર્યું તો ઝીણી ઝીણી ચિપ્સ કરીને તો તલને કોથમીરને જીરું વાટીને ને એ બધું ભેગું કરી અને પછી ભરી દેવાનું અને એ ધીમા તાપે ચડાવવાનું એટલે તલની સામગ્રી થઈને. તો આ સટતીલા એકાદશીએ જેટલું આપણાથી, જો વલ્લભે એક વાત સ્પષ્ટ કરી, યથા દેહે તથા દેવે. અમે શ્રીનાથજી ગયા હતા તો બાપા કેટલી સામગ્રી, શું આપણે કરી શકીએ? આપણે કીર્તન ગાઈએ ને એટલે બધી સામગ્રી આવી ગઈ, પણ એનો મતલબ એમ નહીં કે તલય નહીં ધરવાના, સલ સાંકળી નહીં કરવાની. લે, એવું નહીં. આપણા છોકરાનો બર્થડે હોય, કાંઈ ન હોય તો અદકીમાં કાંઈક તો બનાવીએ ને. તો આ સટતીલા એ 6 જાતની. અને બીજું, પ્રભુના ગુણ કેટલા? ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. ઠાકોરજીએ વ્રજમાં આ 6 ગુણ ક્યારેય ઉપયોગ કર્યો નથી. અહીંયા એ ગોવાળિયા જ છે, અહીંયા એ ગાયોના ગોવાળ છે, ગોપાલ છે, ગોવિંદ છે, યશોદાજીના લાલા છે, વ્રજવાસીના વાલા છે, સખાઓના સખા છે, ગોપીઓના પ્રીતમ છે અને રાધાજીના પ્રાણ પ્યારા છે. વ્રજમાં પ્રભુ ક્યારેય ભગવાન નથી બન્યા. માં દબડાવે ને ખીજાય ને કે આટલી ગોપીઓ ઉરાહના દેવા આવે છે તોય સુધરતો નથી. આ તારી હારેના બધાયના લગ્ન થઈ ગયા, તારા બાગા ક્યાંથી આવે? કારણ કે તું તો ચોર છો. ઠાકોરજી આમ ગોદમાં બેસી બે હાથ આમ કરીને માને કે એમાં ચોરી છોડી દઉં તો મારા લગ્નનો મેળ પડે એમ છે. માં કે હા તો કેટલાય માગા આવે. મેં ઘોડી ચડુંગો, મેં પાન ચબાવુંગો. માં કે પેલા કામ કરવાનું કર, ચોરી કરવાનું બંધ કર. એ કે માં માનો કે ચોરી મૂકી દીધી. એ કે મને ખબર તને કોણ ગમે છે, સમજી ગયા ને કોણ ગમે છે. માં કે આપણે તો માગું ન કરાય, પૈસાવાળા સામેથી માગું કરે ને તો મેળ પડી જાય. વૃષભાનજીને રાત્રે કીર્તિજીએ કહ્યું છે, સાંભળો છો રાધાના બાબા, હવે તો ગામની વાતો સાંભળીને થાકી ગઈ. વૃષભાનજી કે શું થયું? એ કે ઓલો કાળિયો
ઓલો ચોર નંદ બાવા ને યશોદાજીનો લાલો. આજે આપણી રાધા નથી સમજતી ને એની હારે એ કે એમ શું કયો વાત કરો, એ કે કાંઈ કરવા જેવી નથી. હવે જો સાપ મરે ને એને લાકડી, એવું કરવું જ. રોષપાનજી કે તમે કયો એમ કરીએ, પહેલેથી ચાલ્યું આવે છે, મોડી ટ્યુબલાઇટ થઈ. કાનમાં આખો પ્લાન સમજાવી દીધો. રાધાજી બારણાની પાછળ ઊભા ઊભા સાંભળતા હતા. સુંદર મજાનો મોતીના, સાચા મોતીનો હાર લીધો. કોણે? વૃષભાનજી અને કીર્તિજીએ. અને રથ, આ તો રાજા હતા ને, બરસાનાના રાજા હતા. અને નંદ બાવા 9 લાખ ગાયોના મુખ્ય હતા, પણ હતા તો ગોવાળને. આખા રસ્તે બેય ખબર છે ને શું કરવાનું છે. વૃષભાનજી કે મને બધી ખબર છે, હવે બસ. દૂરથી વૃષભાનજીનો રથ જોયો એટલે મધુમંગલ ને શ્રીદામાન તોક સખાન દોડ્યા. લાલા દેખ તારા સાસરી વાળા આવ્યા છે. યશોદાજી કે એના સાસરી વાળા નું હોય, આને કોણ છોકરી આપે? અને એ રાધા જેવી મને ગમે છે. એ કે ના. રોહિણીજી કે બધાય ધીરજ રાખજો, પરમ ચતુર કોણ? હોશિયાર રોહિણીજી. રથમાંથી ઉતર્યા એટલે આવો આવો આવતા સાધતા બેસાડ્યા. બધા આનંદ પરમાનંદ સુંદર. રોહિણીજીએ ધીમેકથી પૂછ્યું, ભાઈ સવારના પોરમાં કેમ આવવાનું થયું? એ કે આમ તો એ કે કાંઈ કામ નહોતું. એક મિનિટ, કોણ છે? એ કે અહીંથી નીકળ્યા હતા તો અમારો નંદ બાવાનો તો કેટલો જૂનો સંબંધ. અમે બે તો ભાઈબંધ. અન્નકૂટ કરવાનો હોય તો એકબીજા બધું હારે કરીએ. રોહિણીજી કે વાતમાં મોણ નાખે છે એટલે ધીમેકથી કીર્તિજીએ કહ્યું કે તમારા કાનાય મોટા થયા છે અને મારી રાધાય મોટી થઈ છે. હવે ગામના મોઢે ગયણા ન બંધાય બેન. આ બે હારે ફરે, આ યમુના કિનારે જાય. હવે વધુ તો આપણે આપણા મોઢે ન કહેવાય. તો અમે નક્કી કરવા આવ્યા છે. યશોદાજી તો આમ ઊભા આમ થઈ. રોહિણીજી કે નંદ બાવા કે રોહિણીજી કે બહુ સારું કહેવાય. અમે કાનાનો વિચાર તો કરીએ જ છીએ, પણ સારું ઘર ને સારી છોકરી મળે ને. વૃષભાનજી કે અમારાથી વધુ સારું કોણ હોય? એટલે કે અમારી રાધાનો હાથ તમારા કાનાના હાથમાં દેવા આવ્યા છે. હવે કીર્તિજીનો પ્લાન એવો હતો ને કે ના પાડે, પણ એ કે નંદ બાવા અમારામાં રિવાજ એવો છે કે અમે સાચો મોતીનો એક હાર કાનાના કંઠમાં પહેરાવીએ ને તો 2 અમને પાછા દેવા પડે. એમ કરીને ઠાકોરજીના કંઠમાં મોતી, સાચા મોતીનો હાર પહેરાવી દીધો, માળા. ઠાકોરજી તો વયા ગયા બહાર. જશોદાજી અંદર જઈને રોહિણીજીને અંદર બોલાવ્યા. આપણે હાચા મોતી જોયા છે? આપણા ઘરે છે હાચા મોતી? રોહિણીજી કે ના. આ એનો હાર પાછો આપી દો ને, જય શ્રી કૃષ્ણ કરો. પણ કંઈક બહાનું કાઢવું પડે ને, ના પાડવાનું. જુઓ, ના પાડવી નથી
રોહિણીજી કે તમે જરાય ચિંતા કરો માં, હું બહાર જાઉં છું. રોહિણીજી બહાર આવ્યા એટલે કીર્તિજી કે હવે જો નક્કી કરો ને તો આનું પાણી ન પીએ. પેલાના જમાનામાં દીકરીના ઘરનું અમારા સૌરાષ્ટ્રમાં હજી 90%માં ચાલે છે. મારા માસી મામા આજની તારીખમાં નરોડા જારીજી ભરવા આવે ને તો મારા ઘરે જલ ન લે. મારા કોકને કહેવું પડે કે તમે ટિફિન લઈ આવજો. અને એ પાછું જેનું ખાધું હોય ને એને પાછા એટલા દઈ જ દે કે દીકરીના ઓળખાણમાં અમે ન ખાઈએ. રોહિણીજી કે તમારા રાધાને કેટલા વર્ષ થયા? એ કે 9. એ કે લે અમારા કાનાને 7 વર્ષ થયા. હવે કાંઈ મોટી દીકરી નાનો થોડો હોય, તમને મળી જશે ને અમને મળી જશે. આપણે ભાઈબંધી હારી. તમારો ઓલો હાર પાછો લઈ લ્યો. તમારા રાધાનું તમને જ્યાં સારું મળે ત્યાં કરજો, અને અમારા કાનાનું અમને સારું મળશે ત્યાં કરશો. કીર્તિજી કે આપણો પર્પઝ સૌ થઈ ગયો, આપણે એના મોઢે ના પડાવડાવી હતી. હવે ના પાડી દીધી. એ કે લાવો ઓલો હાર. હાર ગોતવા ગયા તો ઠાકોરજી તો